કેશિયા ગામના એક રૂપજીભાઈ હતા. એ બહુ મહારાજના મહાન મુક્ત હતા અને એમના પિતાજી રામજીભાઈ હતા. એ રામજીભાઈ આમ તો રામના ભક્ત હતા, રામજીભાઈ, અને રૂપજીભાઈ ભગવાનના મુક્ત હતા. એટલે રામજીભાઈ અને રૂપજીભાઈ ને રામજીભાઈ અખંડ ભગવાનના ચરિત્ર સંભળાવ્યા કરે. એમાં એક દિવસ રૂપજીભાઈ કે પિતાજી, તમે ભગવાનના ચરિત્ર બહુ સંભળાવો છો, બહુ આનંદ આવે છે, તો ચાલો ને આપણે એક દિવસ ગઢપુર દર્શન કરવા જઈએ. ત્યારે રામજીભાઈ કે સારું, આ ખેતીના કામમાંથી થોડાક પરવારશું, પછી નવરાશ મળશે એટલે આપણે ગઢપુર દર્શન કરવા જઈ આવશું. પણ કાંઈ કામમાંથી પરવાર્યા નહીં, ગઢપુર કાંઈ જવાનું નહીં. ત્યાં રામજીભાઈને બહુ મોટી બીમારી આવી, એવો તાવ લાગુ પડી ગયો કે રામજીભાઈ પોતે એ ખાટલામાંથી ઊભા નહીં થઈ શકે એવી એમને બીમારી આવી ગઈ, એવો તાવ લાગુ પડી ગયો. એમાં આ રૂપજીભાઈની 4 ભાઈઓ હતા. એમાં રૂપજીભાઈ એમના પિતાજીની બહુ સેવા કરતા. જો મા બાપની સેવાનો કેવો મહિમા છે કે સેવા કરે. 4 ભાઈઓમાં રૂપજીભાઈ સેવા કરતા અને રામજીભાઈની એટલી સેવા કરે અને સેવા કરતા જાય ને ભગવાનના ચરિત્રોના પ્રશ્નો પૂછતા જાય. રામજીભાઈ સૂતા સૂતા મહારાજના ચરિત્રોની વાતો કરતા જાય. એમાં એક દિવસ રામજીભાઈને મહારાજે દર્શન દીધા. વાતું બે બાપ દીકરો કરતા હતા મહારાજની, ત્યાં મહારાજે એને દર્શન દીધા. તે રામજીભાઈ કે બેટા, તો દરરોજ એમ કહેશો ને કે આપણે પિતાજી એકવાર ગઢડા દર્શન કરી આવી, તો ક્યાંય ગઢડા જવું પડે એમ નથી. જો મહારાજ આવ્યા, આર્ય મહારાજ, બેટા એના દર્શન કરી લે. રૂપજીભાઈ આમ હામું જોયું, ત્યાં તો મહારાજ હો. મહારાજના રૂપજીભાઈએ દર્શન કર્યા, સીધી રૂપજીભાઈને સમાધિ થઈ અક્ષરધામમાં. અનંત મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસન ઉપર મહારાજ એવા રાજાધિરાજ વિરાજમાન, એ મહારાજના રૂપજીભાઈએ દર્શન કર્યા. રૂપજીભાઈ ત્યાં દર્શન કરે છે, ત્યાં રામજીભાઈ મહારાજને વાત કરે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, હું તો રામનો ભક્ત છું અને તમે મને અંત સમયે તેડવા આવ્યા, એવી મારા શું એવા મારા પુણ્ય તે તમે મને તેડવા આવ્યા? ત્યારે મહારાજ કે રામજીભાઈ, રૂપજીભાઈ છે ને એ મારા અક્ષરધામના મુક્ત છે અને એ તમારી બહુ સેવા કરે છે. તમે એમને અમારા ચરિત્રોની બહુ વાતું કરો છો ને, એટલે અમે તમારા હરેક ભૂલ ગુના માફ કરી અને અમે તમને તેડવા આવ્યા છીએ. આટલી વાત રામજીભાઈ મહારાજ કરે ત્યાં તો રૂપજીભાઈ સમાધિમાંથી આવ્યા અને જ્યાં મહારાજના અક્ષરધામમાં જે દર્શન કર્યા હતા ને એ જ દર્શન અહીંયા મહારાજના એમને થયા. રૂપજીભાઈ રાજી થઈ ગયા. મહારાજ કે રામજીભાઈ, અમે તમને ધામમાં તેડવા આવ્યા છીએ અને આ રૂપજીભાઈ તો અમારા મુક્ત છે, એટલે અમે એમને પછી સાધુ બનાવવાના છીએ, એ અમારા સાધુ થશે. અને એટલી વાત કરી મહારાજ કે ચાલો રામજીભાઈ. રામજીભાઈનો પંચભૂતનો દેહ ભગવાને છોડાવી વિમાનમાં બેસાડી અને મહારાજ એમને પણ અક્ષરધામના મુક્ત કર્યા. જો મુક્તનો યોગ હતો તો મુક્ત થવાઈ ગયું. જેવાનો સંગ આપણે કરીએ તેવા આપણે થાય. એટલે રૂપજીભાઈના સંગે કરી રામજીભાઈને ભગવાનને અક્ષરધામના મુક્ત કર્યા. અને પછી થોડાક સમય વ્યતીત થતા રૂપજીભાઈને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાનનો તો બહુ મોટો મહિમા છે, લાઈને હું ગઢપુર દર્શન કરવા જાઉં. રૂપજીભાઈ ગઢપુર દર્શન કરવા ગયા. મહારાજના દર્શન કર્યા. મહારાજમાં એટલું બધું હેત થઈ ગયું ને, તો રૂપજીભાઈ મહારાજમાં હેત થઈ ગયું ને હાથ જોડ્યા. મહારાજ કે રૂપજીભાઈ, સાધુ થવું છે? હા મહારાજ, કરો તો અત્યારે ને અત્યારે સાધુ થવું. મહારાજ કે હારું. રૂપજીભાઈને મહારાજે સાધુ કર્યા અને નામ પાડ્યું ભૂમાનંદ સ્વામી. શું નામ પાડ્યું?
ભૂમાનંદ સ્વામી નામ પાડ્યું. ભૂમાનંદ સ્વામી મોટા કવિ હતા, એટલે મહારાજના જેવા દર્શન કરે ને એવા કીર્તન એ પણ બનાવતા. અને ભૂમાનંદ સ્વામીના બહુ જ કીર્તન છે. એમાં આ આપણા સંપ્રદાયની અંદર આ એક કીર્તન તો બધા જ ને આવડતું છે, એવું નહીં હોય કે કોઈ નહીં આવડતું હોય. ઘણા કીર્તન છે, પણ આ કીર્તન બહુ જ બધાને ગમે એવું અને બધાને સહેજ આવડતું હોય ને બધી જગ્યાએ આ કીર્તન ગવાતું જ હોય. અને આપણે અવારનવાર ઘરમાં નાના મોટા કાર્યો કરતાં કરતાં સહજ આપણને મહારાજમાં હેત થાય, યાદ આવી જાય, એટલે આપણે પણ ગાતા હોઈએ છીએ. ભૂમાનંદ સ્વામીનું આ કીર્તન છે. સર્વે સખી જીવન જો બોલો ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. શેરડીઓમાં 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 આવેલા ટકંતો લાલો રે. શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે. એની શોભા મુખે વર્ણવી ન જાય રે. એની શોભા મુખે વર્ણવી ન જાય રે. જેને નિગમ નેતિ નેતિ કહી ગાય રે. જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. સર્વે મૂર્તિધારી બોલો. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. આવી રીતે ભૂમાનંદ સ્વામીએ તો બહુ કીર્તન, પણ આ કીર્તન તો બધા જ ને આવડે છે ને. હે, બધા જ ને આવડે ને આપણે બધી ગાતા હોય ને એમાં ઓચિંતાને આપણી ઘરે મહારાજ આવી ગયા હોય તો કાંઈ ન આવડે તો હું કહી. હા, તરત જ આ એક કડી તો એક કડી ગાય તો લઈએ જ, એટલે તે ભગવાનનું સ્વાગત થઈ જાય. અને ભૂમાનંદ સ્વામીએ થાળ પણ બનાવેલો છે હો. અને એ તો બધા હરેક મંદિરની અંદર હરેકની ઘરે આ થાળ આપણે ગાઈએ જ છીએ. ભૂમાનંદ સ્વામીએ બનાવેલો. જમો ને થાળ જીવન જવારી રે, ધોવો કર ચરણ કરો ત્યારી રે. જમો ને થાળ જીવન જવારી રે. આ થાળ તો બધા જ ને આવડે છે ને. અને દરરોજ ગાવાનો. ભગવાન જમતા હોય ને આપણે થાળ ગાઈને તો ભગવાન આપણી પર રાજી થાય હો. નો ટેવ હોય તો બધાય ગાવાની ટેવ પાડી દેવી. એટલે આવા ભૂમાનંદ સ્વામીએ અનેક કીર્તનો અનેક થાળો બનાવી ભગવાનને રાજી કર્યા છે. એટલે હરિચરિત્રામૃતની અંદર રાધારાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે ભગવાનના જે મનુષ્ય જે ભગવાનના દિવ્ય ચરિત્રોને યાદ કરે છે સદાયને માટે દિવ્ય થઈ જાય છે. ભગવાનના ચરિત્રને જે માયિક સમજે છે એ માયાને વશ થઈ જાય છે. માટે આપણે ભગવાનના હરેક ચરિત્રને કેવા માનવાના? દિવ્ય માનવાના. દિવ્ય ચરિત્ર માનવાથી જ ભગવાનની આપણે આત્મા દિવ્ય ગતિને પામે છે.